પણ કેટલાક ગામડાઓમાં ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાઈ, જેમાં અમરેલી જિલ્લાની 37 જેટલી ગ્રામ પંચાયતોમાં લાઈનો જોવા મળી। જોકે ચૂંટણી એકદમ શાંતિપૂર્ણ માહોલમાં યોજાઈ રહી છે। અહીં ઉમેદવારો વિકાસના દાવા સાથે મતદારોને રીઝવવાનો પ્રયાસ કર્યો હતો। તો ગીર સોમનાથ જિલ્લાની કુલ 29 ગ્રામ પંચાયતમાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થઈ રહ્યું છે। 67 સરપંચ પદ માટે અહીં 443 ઉમેદવારો મેદાનમાં છે, જેમાં વેરાવળ તાલુકામાં 3 ગામ, તલાલા અને કોડીનાર તાલુકામાં 10 ગામ, ગીર ગઢડા તાલુકામાં 4 ગામ અને ઉના તાલુકાના 1 ગામમાં મતદાન થઈ રહ્યું છે। વિરમગામ પંથકમાં પણ ગ્રામ પંચાયતની ચૂંટણીને લઈને ગ્રામીણ મતદારોમાં ઉત્સાહ જોવા મળ્યો। અહીં ખેંગારિયા ગામમાં 45 વર્ષીય ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાઈ। વિરમગામ તાલુકાની કુલ 6 ગ્રામ પંચાયતો માટે મતદાન થઈ રહ્યું છે। તો રાજ્યમાં 1400થી વધુ ગ્રામ પંચાયતો પર ચૂંટણી યોજાઈ રહી છે, જેમાં 4000 કરતાં વધારે ઉમેદવારોએ સરપંચ પદ માટે દાવેદારી નોંધાવી છે। ત્યારે દક્ષિણ ગુજરાતમાં વલસાડ જિલ્લામાં તેમજ તાપી જિલ્લામાં પણ સવારથી મતદાન કેન્દ્રો પર લાઈનો જોવા મળી। ચૂંટણીને લઈને ગ્રામીણ મતદારોમાં ખાસો ઉત્સાહ જોવા મળ્યો। વલસાડ જિલ્લાના 4 તાલુકામાં જુદી જુદી ગ્રામ પંચાયતો પર ચૂંટણી યોજાઈ રહી છે, જેમાં વલસાડ તાલુકાના 2 ગામ, ધરમપુર તાલુકાના 9 ગામ, કપરાડા તાલુકાના 5 ગામ, ઉમરગામ તાલુકાના 14 ગામમાં ચૂંટણી યોજાઈ રહી છે। તો તાપી જિલ્લાના ડોલવણ તાલુકાના ચાકધરા, પાલાવાડી તથા વ્યારા તાલુકાના ઊંચામાળા ગામે ગ્રામ પંચાયતની પેટા ચૂંટણી યોજાઈ છે। અમદાવાદ માટે શુક્રવાર